सभी लोगों का शिव शक्ति चैनल में स्वागत है। मैं हूं कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। श्री के जी पटेल बीएड કોલેજમાં શુભેચ્છા દીક્ષાંત સમારોહનું આયોજન શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી ઓડ સંચાલિત શ્રી કે જી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓડ માતા 27 માર્ચ 2025 ગુરુવારના રોજ આચાર્ય શ્રી ડો. જયેશ સાનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ 19મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સૌ તાલીમાર્થી મિત્રોને આશીર્વચન પાઠવ્યા હતા. આચાર્ય શ્રી ડો. જયેશભાઈ સાનિયાએ અતિથિશ્રી, પૂર્વ તાલીમાર્થીઓ, શૈક્ષણિક વર્ષ 2023-25ના તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સંચાલન તાલીમાર્થી પંકજભાઈ ડાભી, ક્રિષ્નાબેન પટેલ અને પ્રા. શંભુસિંહ પરમારે કર્યું હતું, જ્યારે પ્રા. ખુશ્બુબેન બોબડાએ કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો તેમજ નેટ, જીસેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પૂર્વ તાલીમાર્થી પૃથ્વીરાજ ચૌહાણ, રાજેશભાઈ ખાંટ અને મનીષભાઈને આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજ કક્ષાએ અને યુનિવર્સિટી કક્ષાએ ઉત્તીર્ણ થનાર તાલીમાર્થી રવિભાઈ, ક્રિષ્નાબેન, પાયલબેન, યુવરાજભાઈ તેમજ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા રજૂ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેમ 2 અને સેમ 4ના તાલીમાર્થીઓ જયમીના અને પિનલ ગ્રુપ, વિધિબેન, વિજયભાઈ ગ્રુપ, વિશાલભાઈ, અનિતા ગ્રુપ, કિંજલ ગ્રુપ તેમજ જયેશભાઈ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કેટલાક તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ સિવાય વિજયભાઈ ચૌહાણ અને ક્રિષ્નાબેન પટેલને શ્રેષ્ઠ કામગીરી બદલ સ્ટુડન્ટ ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને અંતે પ્રા. ભરતભાઈ રાઠોડ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીંયાથી અગાઉ પણ મેં કીધું કે કોઈને વિદાય નથી આપતા, આવજો એવું નથી કહેતા, આવતા રહેજો. બંને શબ્દમાં બહુ ફરક છે. આવતા રહેજો એવું વારંવાર અમે કહીએ છીએ, એટલે તાલીમાર્થી આવતા રહે છે, એનો ખૂબ આનંદ છે. પિતાને તો દીકરીની વિદાય કદાચ
એક દીકરી હોય તો એક વખત ને બે દીકરી, અમારે તો ઘણી બધી દીકરીઓ છે. એટલે અહીંથી અમારા થકી જે તમને ભાગવું અપાયેલું અધ્યાપક દ્વારા આપવામાં આવ્યું છે, તમારું ભણતર કરવામાં આવ્યું છે, ઘડતરનું સિંચન કરવામાં આવ્યું છે. એક શિક્ષક પૂર્વ તાલીમના ભાગરૂપે તમને ત્યાં જ્યાં માર્ગદર્શન મળ્યું છે, જ્યાં પણ જાઓ છો ત્યાં કોલેજનું નામ રોશન કરજો, આપના પરિવારનું નામ રોશન કરજો. શિક્ષક તરીકે તાલીમ લીધી છે એવું નથી કે શિક્ષક તરીકે જોડાશો.